આપણે બનાવીશું સરસ મજાનું ભરેલા ગુંદાનું શાક. બનાવવામાં એકદમ સિમ્પલ, સરળ અને ગુંદાને કેવી રીતે કટિંગ કરવાના છે, ગુંદામાંથી કેવી રીતે ઠળિયા કાઢવાના છે, ગુંદાની ચીકાશ કેવી રીતે દૂર કરવી અને કેવી રીતે મસાલો રેડી કરવો, બધી જ માહિતી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હું તમને આપું છું. સૌથી પહેલાં અહીંયા 250 ગ્રામ ગુંદા લેવાના, 1 ચમચી નમક લેવાનું અને 1 ચપ્પુ લેવાનું. ગુંદા હોય એ આવી રીતે મોટા અને નાના લઈ શકો છો. ભરેલા ગુંદા હોય તો ગુંદા જ્યારે લેવા હોય ત્યારે માર્કેટમાં જવાનું ને જ્યારે પણ તમારે સબ્જી બનાવવાની હોય ત્યારે એકદમ ફ્રેશ સબ્જી આ લેવાની છે. કારણ કે ગુંદા એક જ દિવસમાં પાકી જતા હોય છે, એટલા માટે આપણે ગ્રીન ગુંદા લેવાના છે. પાકેલા ગુંદાનું શાક થતું નથી અને ખાવામાં મજા પણ નથી આવતી. સૌથી પહેલાં અહીંયા આપણે ચણાનો લોટ લઈએ. પહેલાં મસાલો રેડી કરીશું. ભરેલા ગુંદા જ્યારે આપણે બનાવીશું ત્યારે એની ચીકાશ વધતી જાય છે. જ્યારે હવામાં સંપર્કમાં આવે ને ગુંદામાં એન્ટીઓક્સિડન્ટ તત્વ હોવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે, હવાના સંપર્કમાં આવવાથી બ્લેક થઈ જતા હોય છે. તો અહીંયા પહેલાં મસાલો કરી લઈએ. અહીંયા આપણે સૌથી પહેલાં અડધી વાટકી ચણાનો લોટ, એટલે કે 250 ગ્રામ હોય તો આમે આપણે 100 ગ્રામથી પણ ઓછો ચણાનો લોટ સાથે ચણાના લોટની અંદર નમક, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, થોડો અમથો એડ કરીશું અને તેલ. હા, તમે ચવાણાનો ભૂકો પણ આમાં એડ કરી શકો છો, જેના કારણે તમારા ગુંદાનું શાક વધારે ટેસ્ટી બને છે. અહીંયા મેં જૈન શાક બનાવ્યું છે, લસણ ડુંગળી વગરનું. લસણીયો મસાલો પણ તમે ઉમેરી શકો છો. તો હવે અહીંયા થોડી અમથું ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ચપટી એવી ખાંડ ઉમેરી દઈએ અને બાકી પછી તેલ ઉમેરી દેવાનું છે. તેલ આપણે થોડું વધારે લેવાનું છે, 2 થી 3 ચમચી લેવાનું, જેના કારણે આપણો જે મસાલો છે એ કોરો પણ ન રહે. અને જ્યારે પણ આપણા ભરેલા ગુંદા આપણે વરાળે બાફીએ ત્યારે જે મસાલો બફાય છે એના કારણે બહુ ટેસ્ટી બને છે આ શાક. હવે અહીંયા આપણો મસાલો છે એને હલાવી લઈશું અને કોઈ પણ એક સાઈઝ પણ મસાલો કોરો ન રહે એનું ધ્યાન રાખવાનું છે. અને એ પછી આ મસાલો રેડી થયેલાને સાઈડ પર મૂકી દેવાનો છે. આમાં તમે ગાંઠિયાનો ભૂકો અથવા તો જે રતલામી સેવ હોય છે એનો ભૂકો અથવા તો જે ખટ્ટું મીઠું ચવાણું આવે છે એનો ભૂકો પણ એડ કરી શકો છો મિક્સરમાં ક્રશ કરીને. તો હવે અહીંયા સરસ મજાનું રેડી થઈ ગયું છે આપણું ભરેલા મસાલો જે ચણાના લોટનો રેડી કરવાનો હોય છે સિમ્પલ સ્ટેપ સાથે. તો હવે આપણે સાઈડ પર મૂકી દેવાનું છે મસાલો અને ગુંદાને લેવાના છે. ગુંદાને કેવી રીતે કટિંગ કરવાના છે એ પણ જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે આ મસાલો રેડી થયો એને સાઈડ પર મૂકીએ. આ ગુંદા હોય એને ધોવાના છે, લૂછીને એકદમ કોરા બનાવવાના છે. દસ્તો લેવાનો, દસ્તાની મદદથી આપણે આવી રીતે બીજ કાઢીશું. ત્યાર પછી ચપ્પુ અથવા ચમચીની મદદ વડે થોડું નમક ઉમેરી આવી રીતે છળિયા કાઢી લેવાના, જેના કારણે જે ગુંદાની ચીકાશ હોય છે, જે લાળ હોય છે ચીકાશવાળી, ઓછી થાય. અને હવે આપણે જે મસાલો હોય છે એ આપણે ભરીશું. તો મસાલો ભરવા માટે મેં ચમચીની મદદ વડે લીધી છે. મસાલો ભરી અહીંયા રેડી છે. આવી જ રીતે ઠળિયા કાઢતું જવાનું અને ગુંદાને ભરતું જવાનું છે. તો અહીંયા આપણે બધા જ ઠળિયા કાઢી લીધા પહેલાં અને પછી આપણે હવે હાથ વડે પણ હું તમને, તમારે હાથ ગંદા ન કરવો હોય તો સ્પૂનની મદદથી ભરી શકો છો અથવા તો થોડું અંગૂઠાની મદદથી પ્રેસ કરતા જાઓ. થોડું દબાવો, વધારાનો મસાલો બહાર નીકળી જશે. આવી રીતે પણ તમે ભરેલા ગુંદા બનાવી શકો છો. અને બધા જ ગુંદા છે એ ભરાઈ જાય એટલે આપણે સ્ટીમરમાં સ્ટીમ થવા દઈશું. તો ખરેખર આ પ્રોસેસ બહુ સિમ્પલ છે, બહુ સરળ છે, એકદમ ઇઝી છે. અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ રીત છે ભરેલા શાકનો મસાલો રેડી કરવાની, સિમ્પલ ને સરળ રીત. હવે એક સ્ટીમર લઈએ, એમાં પ્રોપર પાણી મૂકી દેવાનું. પાણી એકદમ સડનલી ગરમ થાય, ઉકળવા લાગે ત્યારે આપણે ગુંદા મૂકીશું. ગુંદા એક પછી એક ભરતા જશું અને મૂકતા જશું. ખરેખર આ બહુ, અહીંયા તમે પાણી ઉકળે અને ગુંદા ભરીને ડાયરેક્ટ સ્ટીમરમાં મૂકી શકો છો. મેં જેમ પ્લેટમાં મૂકતી એવી રીતે. તો અહીંયા થોડા મારા જે ગુંદા છે ભર્યા વગરના એ હું ભરતી જાઉં છું અને સ્ટીમરમાં મૂકતી જાઉં છું. બંને રીતે તમે આ શાકને બનાવી શકો છો. તો હવે અહીંયા આપણે બધા જ ગુંદા હોય એ આ રીતે ભરાઈ જાય એટલે સ્ટીમરમાં વરાળે બાફવા મૂકીશું. તો હવે લીડ કવર કરીશું. ઓછામાં ઓછું 6 મિનિટ સુધી આપણે ચડવા દઈએ, જેના કારણે આપણા ગુંદા કાચા ન રહે. ગુંદા ચડી જાય એટલે એકદમ કલર બદલાઈ જશે. તમે જુઓ, આ ગુંદામાં કેલ્શિયમ તત્વ પુષ્કળ હોય છે, પ્રોટીન તત્વ હોય છે અને સાથે સાથે ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. 80% જેટલું કેલ્શિયમ રહેલું હોય છે. અત્યારે હાલમાં 15 દિવસ પૂરતા જ માર્કેટમાં આ ગુંદા મળતા હોય છે. જો 15 દિવસ તમે આ ગુંદા 4 થી 5 વાર બનાવીને શાક ખાઈ લીધું તો તમારા કમરના દુખાવા આખું વર્ષ માટે થશે નહીં. 250 ગ્રામ ગુંદા છે
તો હવે આપણે તેલ મૂકીશું. કેટલું? તો કે 2 ચમચી. આપણે ઓલરેડી પહેલેથી ભરેલા જે શાક હતા એની અંદર જે મસાલોમાં તે 3 ચમચી મેં તેલ એડ કર્યું છે, એટલે અહીંયા તેલ આપણે ઓછું ઉમેરવાનું. 1.5 થી 2 ચમચી તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરુંનો વઘાર કરીશું. બંને તતડે એટલે થોડી હિંગ ઉમેરી દેવાની અને સાથે આપણે જે મસાલો વધ્યો હોય એ ઉમેરી દેવાનો છે. અહીંયા આપણે બેસનની ગ્રેવી કરવાની છે, તો આપણે આવી રીતે સાંતળી લેવાનો છે. આપણે ચણાનો લોટ શેક્યો નથી. આપણો પેલો ગુંદામાં જે ચણાનો લોટ છે એ બફાઈ ગયો છે, કાચો નથી. તો અહીંયા થોડો ચણાનો લોટ ધીમી આંચે શેકી અને પછી આપણે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી અને આ ગ્રેવીને થોડી અમથી ખદખદવા દેવાની છે. થોડી ગરમ થાય એટલે આપણે જે ગુંદા જે ભરીને રાખ્યા છે એ ઉમેરતું જવાનું છે. તો અહીંયા આપણી જે ગ્રેવી છે, તમે જો બહુ આ ચણાના ભરેલા શાકનો પણ ગ્રેવીવાળું શાક બહુ સરસ લાગે છે. અહીંયા માત્ર ને માત્ર થોડું અમથું ટેસ્ટ બેલેન્સ વધારે ઓછા લાગે એટલે કે ગ્રેવીનો આપણે મસાલો ઓલરેડી છે જ કરેલો, પણ છતાં પણ થોડું ટેસ્ટ બેલેન્સિંગ થાય એટલા માટે આપણે પાણી ઉમેર્યું છે. તો થોડું થોડું બધું જે હળદર સિવાય નમક, લાલ મરચું ઉમેરી દીધું છે. થોડું અહીંયા ઘટ થઈ જાય એટલે આપણે એમાં ગુંદા પણ ઉમેરી દેવાના છે અને હવે એકદમ મીડિયમ આંચે જે આ ગ્રેવી બનાવી છે એમાંથી તેલ છૂટું ન પડે, એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી હલાવીશું. મને હજી થોડું તીખાશ ઓછી લાગે છે તો લાલ મરચું ફરી થોડું એડ કરીશ. આ શાક થોડું તીખું હોય ને તો વધારે મજા આવે છે. તો હવે આવી રીતે હલાવતું જવાનું છે. યાદ રહે, ગુંદા તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે આપણે હલાવતું જવાનું અને ધીમા આંચે તળે ચોટે નહીં, ગ્રેવી એનું ધ્યાન રાખવાનું છે. તો 2 થી 3 મિનિટ મીડિયમ આંચે આવી રીતે હલાવતું રહેવાનું છે. મેં થોડું લાલ મરચું એડ કર્યું છે, મેં કશ્મીરી મરચું એડ કર્યું છે, જેના કારણે કલર પકડાય અને આપણું શાક થોડું તીખું લાગે. તો હવે અહીંયા આપણે થોડી વાર માટે આમ જ ચડવા દેવાનું છે. આપણો તમે જોઈ શકો છો થોડી જ વારમાં પાણીનો ભાગ બધો બળી જશે અને જે તેલનો ભાગ છે છૂટો પડવા લાગશે. દર અડધી મિનિટ થાય એટલે કે 30 સેકન્ડે આપણે હલાવવાનું છે, ઉપર નીચે કરવાનું છે. એકદમ ધીમે ધીમે, એકદમ શાંતિથી. થોડું નમક ઉમેરી દીધું મેં, કારણ કે મને થોડું ટેસ્ટ કર્યું તો નમક પણ ઓછું લાગ્યું હતું ગ્રેવીમાં. હવે આપણે વેઇટ એન્ડ વોચ ફક્ત ને ફક્ત 1 મિનિટ આપણે ચડવા દઈશું. તો અહીંયા એકદમ સરસ રીતે તેલ તમે જોઈ શકો છો ફરતું છૂટું પડી રહ્યું છે અને આપણું જે સબ્જી હતી એનો જે ગ્રેવીનો કલર એકદમ બદલાઈ ગયો છે. પાણીનો ભાગ એકદમ બળી રહ્યો છે અને આપણું શાક બહુ સરસ મજાનું બની રહ્યું છે. ત્યાં ચણાના લોટવાળું આખા ભીંડાનું શાક, થોડી ગુંદાનું શાક ખરેખર આવી રીતે તમે બનાવશો, ખાવાની બહુ મજા આવશે. અને બીજું કે તમે ડ્રાય પણ બનાવી શકો છો. અહીંયા આપણે ગ્રેવી છે એની જગ્યાએ તમે ડ્રાય વઘાર કરો તો પણ બહુ સરસ લાગે છે. બંને રીતે આ શાકનો વઘાર કરી શકાય છે. તો ચણાના લોટની બદલે તમારે ડાયરેક્ટ વઘાર લસણ ડુંગળી થોડું થોડું ઉમેરી ઝીણું ઝીણું ક્રશ કરી સાંતળી અડધું ટમેટું અડધું ડુંગળી અને પછી તમે વઘાર કરીને આ શાક વઘારી શકો છો તો પણ બહુ સરસ અને ટેસ્ટી લાગે છે. તો અહીંયા સરસ મજાનું રેડી થઈ ગયું છે આપણું એકદમ મસ્ત મજાનું ગુંદાનું શાક. તો આવી રીતે જો તમે આખા ગુંદાનું શાક બનાવશો તો નાના મોટા સૌ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે.